સુરતના માંગરોળ તાલુકાના ધામરોડ ગામના રહીશોના જણાવ્યા અનુસાર ગામના પારસી ફળિયાને અડીને જ બ્લોક નંબર 59માં આવેલો છે. આ જમીન પર હાલમાં કોઈ ઇસમ દ્વારા લોખંડનું મટીરીયલ બનાવવા માટે ઔદ્યોગિક એકમ એટલે કે ફેક્ટરી બનાવવાની પેરવી ચાલી રહી છે. આ જગ્યા બિલકુલ રહેણાંક વિસ્તારની નજીક હોવાથી ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ લોખંડની ફેક્ટરી અહીં શરૂ થશે તો આસપાસના સમગ્ર વિસ્તારમાં અવાજનું પ્રદૂષણ, કેમિકલયુક્ત કચરો અને હવાનું પ્રદૂષણ ફેલાવાનું મોટું સંકટ ઊભું થશે. આ પ્રદૂષણ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે તેમ હોવાથી ગ્રામજનોએ આ બાંધકામ સાથે સખત વિરોધ નોંધાવ્યો છે અને ફેક્ટરીની ચાલી રહેલી કામગીરીને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે એમ ભવિષ્યમાં પણ રહેણાંક વસ્તીમાં 500 મીટરના વ્યાસમાં કોઈ પણ પ્રકારના ઔદ્યોગિક એકમોને મંજૂરી ન મળે તેવો મક્કમ ઠરાવ કરવામાં આવે અને તંત્ર પગલાં નહીં લે તો જલદ આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. ગ્રામજનોએ વહીવટી તંત્ર અને પંચાયતને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ધરણા પ્રદર્શન સહિતના જલદ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. અમે ધામરોડ ગામના રહીશ ગુલામભાઈ ખાનજી અને ગામજનો અમારી કે ભાઈ અમારી જમીનની અંદર જે કંપની આવી રહેલી છે એ લોખંડની કંપની છે. એ અમારે એની પછાડી અમારો વિરોધ છે કે ભાઈ એ 500 મીટરની અંદર આવી નહીં જોઈએ, કારણ કે એ કંપનીની અંદર અમુને ભારે નુકસાન થઈ શકે એમ છે. માટે અમે તલાટી મંત્રી અને મામલતદાર અને કલેક્ટર સુધી આ અરજી અમે આપી રહેલા છીએ અને અમારા ગામજનો એનો બહિષ્કાર કરી રહ્યા છીએ. એમને જવાબ કામ બંધ કરાવ્યું છે, પંચાયત તરફથી કામ બંધ કરાવી દીધેલું છે. પણ અમારે કદાચ એ લોકો ભવિષ્યની અંદર કે ભાઈ પછી બી એ લોકો કદાચ કામ ચાલુ કરે અને કંપનીનું ઊભી કરે તો એની પછાડી અમારે કડક પગલાં અને આંદોલન અમે કરીશું. પંચાયતની પરમિશન વગર આ કામ કરેલું છે એ લોકોએ. ટોટલ અમારા મુસ્લિમ જો જોવા જાય તો 70 થી 80 ઘર છે અમારા, અને અમારા બધાની જ બહિષ્કાર છે. એવું કંઈ નથી કે અમે જાતે મુસ્લિમ, અમે બધા જ લોકો આનો વિરોધ કરી રહેલા છીએ. અને તો પછી અમે એની વચારી અમારે કઈ બી ને કઈ આંદોલન અથવા તો કઈ બી કરવું પડશે અમારે. ધામરોડ ગામની વતની છું. આ ગામના અંદર જે ગામને અડીને બિલકુલ નજીક ઘર છે ત્યાં જમીન એ લોકોએ રાખીને પછી લોકોએ ડાયરેક્ટ કંપનીનું કામ ચાલુ કરી દીધેલું છે. અમને આ મંજૂર નથી. કંપની આવે તે લોખંડની કંપની આવે, આજે અમારા ભવિષ્યનું છે, કાલે અમારી ઓલાદના ભવિષ્યનું છે. એમાં પછી અમે શું કરી શકીએ? ઓલાદ શું કરી શકવાની? અમારી જિંદગી તો અડધી જતી રહી. ઓલાદ કઈ નથી કરી શકવાની ને ઓલાદ કઈ હું અહીંયા રહેવાની પછી આવા વાતાવરણના અંદર. એટલે અમને આ ગામના અંદર કોઈ બી જાતની કોઈ કંપની અમને જોઈતી નથી. હા, તમે જમીન લીધેલી છે, તમારા પૈસા તમે રાખેલા છો તો તમે જો તો સોસાયટી બનાવી શકો કે તમારી કંપનીનું ગોડાઉન બનાવી શકો, બાકી ગામમાં કંપની અમને જોઈતી નથી. લોખંડની કંપની આવી રહી છે તો આ ધ્વનિ પ્રદૂષણ ને એવું થશે. હા, તમારા બાળકો ઉપર ને એના ઉપર કેવી અસર પડશે? ખરાબ જ અસર પડવાની ને બાળકોના ઉપર. રાત દિવસ 24 કલાક કામ ચાલે. ગામની બિલકુલ નજીક છે. અમારા ઘર પાછળ અમારા ઘર લાગી ગયા તો પછી અમારી ઓલાદની ભવિષ્યનું શું એમાં? કોને રજૂઆત કરી છે બાબત? અમે પંચાયતમાં ગયેલા, પંચાયતમાં રજૂઆત કરી, કલેક્ટરમાં આપેલું છે, મામલતદારમાં આપેલું છે. કોઈ કઈ કરી નથી શકતું. બધા હાથ પર હાથ મૂકીને બેઠેલા છે. નથી પંચાયતે કઈ કરવું, નથી મામલતદારે કઈ કરવું કે નથી કોઈ કઈ કરી શકતું. ખાલી કામ બંધ કરાયેલું છે લોકોએ, બીજું કઈ જ એક્શન નથી લીધેલું અંદર. આના પછી પણ જો કંપની બની જાય પછી તમે શું કરો? અમે આંદોલન કરવાના. ગામમાં કંપની આવે જ નહીં જોઈએ, પછી અમને ગામમાં કંપની જોઈતી જ નથી. આજે એક આવે કાલે ઉઠીને કોઈ બીજો આવી શકે, એટલે ગામમાં કંપની અમને બિલકુલ જોઈએ નહીં. મેં ફૌજાનભાઈ ખાનજી આ ગામનો વતની છું, બરાબર. હવે અમારા ગામને અડીને બિલકુલ ગેરકાયદેસર કંપનીમાં બાંધકામ ચાલતું છે. ગામની પંચાયતમાં કોઈ જાતનું પરમિશન છે નથી, બરાબર છે. તેથી ટોટલી અમારા ગામવાળા બધા આ કંપનીનો બહિષ્કાર કરે છે, બરાબર. અગર આ લોકોએ બાંધકામ ચાલુ કર્યું તો અમે આટલે ગાડી આ બાજુમાં ટલાવડી છે, આટલે ગાડી અમે લોકો
તંબુ પાડીને એટલે કઈ ધરણામાં બેસીશું. બરાબર, ઓકે. તમે જ્યાં કંપનીનું બાંધકામ શરૂ થયું ત્યાં ગ્રામ સભા કે એવું બોલાવી તમે કોઈ જાતનું કઈ વસ્તુ થયું નથી. બરાબર, નથી ગ્રામ સભામાં જાણ કરી કે નથી કઈ વસ્તુમાં જાણ કરી. આ લોકોએ અનલીગલી કામ ચાલુ કરી દીધું. પંચાયતને જાણ બી નથી કરી એ લોકોએ, ને પંચાયત ધ્યાન બી નથી આપ્યું એમ.